ત્રીજી જૂને નાથાલાલ ભાણજી દવે નામના ગુજરાતી કવિનો જન્મદિવસ છે. એમની મને એક ગમતી કવિતા વાંચું છું. રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી, મસાલો સાવ બૂજી, તેલ ખૂટ્યું વાત થઈ પૂરી, અમારી રાત થઈ પૂરી. એક તબક્કો આવે જ્યારે આપણી પાસે વાતો પણ પૂરી થઈ જાય. ભરાયો જામ રાત્રિનો ઉપર, તરતા હતા તારા, ગયા ડૂબી બધા ડૂબ્યા વળી મહેતાબ આસમાને. આકાશમાં તારાનો જામ એટલે કે ચંદ્રવો પથરાયો એટલે મહેતાબ એટલે ચંદ્ર પણ ડૂબી જાય. આપણે જાણીએ છીએ કે તારા ફૂલ ફ્લેજમાં પ્રકાશતા હોય તો ચંદ્ર ઝાંખો લાગે. તમારો કંઠ થાક્યો ગાન થંભ્યું, વાત થઈ પૂરી, અમારી રાત થઈ પૂરી. અનેરી એક રાત્રિની અમે માગી હતી મોહબ્બત, સવારે તો જવાનું હા, જુઓ વાગી રહી નોબત. સવારે તો જવાનું છે. જે અમારી ઉપડી વણઝાર, હારો ઊંટની ચાલી, ને હવે છેલ્લી પ્યાલી, હવે છેલ્લી ચૂમી ન ભૂલવી બેહિસ્તની ઝાંખી. બેહિસ્ત એટલે સ્વર્ગમાં મળનારી સ્ત્રી. તમારી છેલ્લી ચૂમીને કારણે એ સ્ત્રી પણ ભૂલાઈ જાય છે. તમારા પેરની હીના ગુલાબી હોઠની લાલી, ભૂલી જાવ બદન કેરી, આહા અણમોલ કસ્તુરી, સમી ખુશ્બો અને સુરખી તમારી આંખની ભૂરી. એટલે તમારા બદનની ખુશ્બોના કારણે કસ્તુરીની સુગંધ પણ ભૂલાઈ જાય છે. અને સુરખી એટલે રતાશ. જુઓ મસ્જિદ મિનારે એ ઝલક આફતાબની આવી. આફતાબ એટલે સૂર્યનો પ્રકાશ. પુકારે બાંગ મુલ્લા, મસ્ત રાગે વાત થઈ પૂરી, અમારી રાત થઈ પૂરી. અમે જઈશું ત્યાં દિલબર નહીં સાકી, નહીં શરબત, ન આ જુલ્ફો તણી ખુશ્બો, નહીં મહેફિલ, નહીં લિજ્જત. જ્યાં જવાના છે ત્યાં કંઈ નહીં હોય. અમે મિસ્કિન મુસાફર, ગાનના શોખીન નહીં ઇજ્જત. મિસ્કિન એટલે દરિદ્ર. અમે મિસ્કિન મુસાફિર, ગાનના શોખીન નહીં ઇજ્જત. અમારી રાહ જુદીને છતાં દર્દ કાં થાતું, તમારા ગાનમાં ડૂબી જીગર મારું થયું ગાતું, અને આ વાત થઈ પૂરી. નાથાલાલ દવેની આ કવિતા મેં બહુ નાનપણમાં ક્યાંક વાંચેલી કે સાંભળેલી. પછી મારો એ કવિતા સાથેનો નાતો તૂટી ગયો. 2008માં મને મારા સિનિયર પત્રકાર મિત્ર દિવ્યાંગ શુક્લએ એક કવિતાનો સંગ્રહ આપ્યો. એમાં કવિતા હતી. ત્યારે મેં ફરીથી વાંચીને મને બહુ જ ગમી ગઈ. હવે મને આખી કવિતા અર્ધવાર ગોસ્વામી આપણે કવિ મિત્ર છે એમણે ઉપલબ્ધ કરાવી, એટલે હું ફરીથી પઠન કરી શક્યો. શક્ય છે કે હું એના અર્થો બધા બરાબર ન સમજ્યો હોય, પણ હું કવિતાનો ભાવક છું. મારે અર્થ સમજવાની જરૂર નથી. મને કવિતામાં મજા આવી એટલે શેર કરી.